મિત્રો, શું તમને ખબર છે કે માટલાનું પાણી ઠંડુ કેવી રીતે થાય છે? તો માટલાનું પાણી ઠંડુ થવાનું કારણ બાષ્પીભવનની પ્રક્રિયા જવાબદાર છે. બાષ્પીભવન થવા માટે પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થવું જરૂરી છે. આ માટે પ્રવાહીને ગરમી મળે તે પણ જરૂરી છે. પરંતુ માટલામાં જે પાણી ઠંડુ થાય છે તે કુદરતી રીતે થતી બાષ્પીભવનની પ્રક્રિયા જવાબદાર છે. હવે માટલું તો માટીનું બનાવવામાં આવે છે, એટલે માટલામાં નાના નાના છેદો જોવા મળે છે. આ છેદના કારણે માટલામાં રહેલું પાણી શોષાય છે ને પાણી બાષ્પીભવન થવા માટે આગળ વધે છે. આમ માટલાને જે ગરમી અડે છે તે ગરમી માટલું શોષી લે છે અને હવામાં બાષ્પીભવન પામે છે. આમ માટલામાં જે ગરમી આવે છે તે પાણી દ્વારા શોષાઈ જાય છે અને પાણી ઠંડુ બનાવે છે. આમ માટલામાં નાના નાના છેદના કારણે તેમાં હવા પણ પસાર થતી રહે છે, જેનાથી પાણી ઠંડુ રહે છે. જેમ છેદમાં વધારે હવા પસાર થશે તેમ માટલાનું પાણી વધારે ઠંડુ થશે. હવે માટલામાં પાણી ઠંડુ ન થવાનું કારણ એ છે કે જો તમે માટલાને ઘસીને સફાઈ કરશો તો માટલામાં રહેલ છેદ તે ઘસાઈને બંધ થઈ જશે, જેથી હવે માટલામાં હવા પસાર નહીં થઈ શકે તેમજ બાષ્પીભવન પ્રક્રિયા પણ બંધ થઈ જશે. આમ હવે માટલું પાણી ઠંડુ કરવાનું બંધ કરી દેશે. આમ તમારે માટલાની સિમ્પલ સફાઈ જ કરવાની, ઘસીને સફાઈ ન કરવી. હવે એકદમ લીછા પોલિશ જેવા માટલા પણ ન ખરીદવા, કારણ કે જો તેમાં છેદ નહીં હોય તો તમારું પાણી ઠંડુ નહીં થાય. આમ માટલું ખરીદો તો જેમાં નાના નાના સૂક્ષ્મ છેદો દેખાય તેવું ખરીદજો, જેથી તમારું માટલું સરસ મજાનું ઠંડુ પાણી આપતું રહે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.